વિનેલા મોતી. આશાએ આરાધના કરનારને આનંદ આવતો નથી. કળિયુગ તપ કરવા માટે ઘણો સારો છે. દુનિયાવી સર્વ સંપત્તિ કરતા ભક્તિ અનેક ગણી શ્રેષ્ઠ છે. આધ્યાત્મિક વાતો સમજવા જીવન એક કક્ષાનું કરવું પડે છે. ભક્તિ વધારે થાય તેનો ગર્વ ન રાખ, પણ હજી ઘણી ઓછી થાય છે તેનું દુઃખ રાખશો. ઘરમાં ચોર લપે છે તેની તકેદારી રાખીએ છીએ, પણ પ્રભુ સ્વાગતની તકેદારી રાખતા નથી. કંકાસ, કજિયો, વેર, ઝેર, ઈર્ષ્યા, અધિખાય, ખોટી ચર્ચા, વધુ પડતું ડાપણ વગેરે ભક્તિના શત્રુઓ છે. પાવાની યાત્રા જેમ વધુ થાય તેમ માતાજીની વધુ નજીક જવાય છે. જાણવા માટે ચર્ચા કરવી પ્રશંસનીય છે, પણ સામાન્ય નીચો પાડવા ચર્ચા કરવી એ નિંદનીય છે. ચમત્કારો પોતાની શ્રદ્ધા વધારવા થાય તે હિતાવહ છે, પણ પોતાનું મહત્વ વધારવા થાય તે પતન છે. ભગવાન તમને જરાય ભૂલ્યા નથી તેની ખાતરી રાખશો. હલકા માણસે જ હલકા વિચારો આવે. માનવ કલ્યાણથી જીવનમાં થોડું તપ કરો. આધ્યાત્મિક પંથે પ્રયાણ કરનારે બને તેટલું વધુ મૌન પાળવું. હું માનું છું તેવું બીજા પણ માને એવી કલ્પના કરીએ ના કરો. જણની જણ તો ભક્ત જણ, હરી બલતા હજી કોઈની લાજ જતા નથી જાણી લે. ભક્તિમાં નાટકને સ્થાન નથી. લગ્ન તો બધા જ કરે અને કરાવે છે, પણ યજ્ઞ કરો, કરાવો, ત્યાં એના દર્શને જાઓ. જેનો પુત્ર ભક્તિ કરતો હોય તે માતા જ પુત્રથી કહેવાય છે. મારી અપેક્ષા. નવરાત્રમાં પૂજ્ય મહાકાળી માતાજીના સ્થળે સ્થળે વધુ ગરબા ગવાય. મહાકાળી મઢ ઓસારા માત્ર એક જ અપેક્ષા રાખે છે. જય મહાકાળી. માન.